ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામડાઓના રસ્તાને પગલે ગ્રામ્યના લોકો પરેશાન થઈ ચૂક્યા છે। મહુવાથી રૂપાવટી, કુંભણ, બોરડી તરફ જવાનો માર્ગ ખખડધજ હાલતમાં છે। મહુવાના રૂપાવટી, કુંભણ જેવા અન્ય ગામોમાંથી લોકો રોજીરોટી માટે સવાર સાંજ મહુવા આવતા હોય ત્યારે ખરાબ રસ્તાને કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગ્રામ્ય લોકોની માંગ છે કે રસ્તાને સત્વરે રિપેર કરવામાં આવે। રોડ દેખાય એવું નકરા તળાવો જોઈએ એવું લાગે છે। ઠેઠ બગડાણા સુધીનો રસ્તો છે। ઉમણી આદર, કોંજળી, કાળેલા, તરેડ, બેલમપર, હેદરડા, કુંભણ, રૂપાવટી, બોરડી, સેદરડા કેટલાય ગામોનો રસ્તો છે। બગડાણા હાઈવે જોડાય છે અહીંથી જેસર હાઈવે। નામ ગોળકિયા શૈલેષ, ગામ કાળેલા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હવે વાત એ છે કે મહુવાથી ઉમણીયાવદર, કોંજળી ને કાળેલા મારું ગામ 12 કિલોમીટર થાય અને ત્યાંથી આજુબાજુમાં 1-2 કિલોમીટર ગામ છે એ રૂપાવટી છે, કુંભણ છે, બોરડી, સેદરડા, વાઘવદરડા, પછી ત્રેડ, ગળથર, બેલમપર, કાકડી, રાજાવદર આ બધા ઘણા બધા ગામોનો રસ્તો છે અને ઘણા બધા લોકો ત્યાં મજૂરી માટે મહુવા જાય છે। આ બધા ગામમાંથી હીરા ઘસવા માટે હજારો લોકો મહુવા જાય છે અને એટલો બધો અતિ રસ્તો ખરાબ છે 2-3 વર્ષથી કે વાત પૂછો મત। હવે 30-35 કિલોમીટર ઉપરનો રસ્તો છે। હવે 20 મીટર રસ્તો સારો નહીં હોય, 10-15 ફૂટ રોડ સારો નહીં હોય, આટલો અતિ બિસ્માર હાલતમાં રસ્તો છે। અહીંના સ્થાનિક રહેતાઓને કંઈ ધ્યાનમાં નહીં આવતું હોય અને આ નેતાને આ રોડ દેખાતો જ નહીં હોય, અહીંના સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો જ નહીં હોય અને એટલા બધા માણસો હેરાન થાય છે, એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે। હીરા ઘસુ લોકોને પૂછીને તો એમ કહેશે કે અમને મકોડા દુખવા મળ્યા। 12 કિલોમીટર ખાલી આવે ને તોય તે આગળના ગામના રસ્તા તો અલગ અને એટલો બધો બિસ્માર હાલત રસ્તો છે કે વાત પૂછોમાં। 108 ને અકરવીને તો બી મુશ્કેલ પડે, 4 વ્હીલ તો હાલે એમ જ નથી અને ખાડા ખબોચા એટલા ભરેલા છે। આ વિડીયોમાં તમે જુઓ, ખાલી બાઇક ઉપર વિડીયો ઉતારેલો છે ને તો પણ એટલો રોદા અને એટલું ઓલું આવે છે। તો વિચાર કરો, આ રોડ જે નજરે તમે જોયો હોય ને તો તમને એમ થાય કે આ તળાવમાં રોડ બનાવેલો છે કે નહીં એવું લાગે છે।